બંગાળના ભાગલા રદ કરવા માટે લોકોએ શું શરૂ કર્યું હતું? સ્વદેશી આંદોલન. બંગાળના ભાગલા રદ કરવા માટે લોકોએ શું શરૂ કર્યું હતું? સ્વદેશી આંદોલન. બંગાળના ભાગલા થતાં કવિ મહારાણી શંકરે કયું પુસ્તક લખ્યું હતું? ભરતોદ્ધાર ભજનામૃત. અને લોકોને જાગૃત કર્યા હતા. બંગાળના ભાગલા થતાં કવિ મહારાણી શંકરે કયું પુસ્તક લખ્યું હતું? ભરતોદ્ધાર ભજનામૃત. અને લોકોને જાગૃત કર્યા હતા. બંગાળના ભાગલા થતાં કવિ મહારાણી ભરતોદ્ધાર ભજનામૃત. અને લોકોને જાગૃત કર્યા હતા. સ્વદેશી વસ્તુને ઉત્તેજન આપવા ભાવનગરના કયા રાજવીએ વસ્તુઓનું પ્રદર્શન યોજ્યું હતું? રાજા ભાવસિંહજી. સ્વદેશી વસ્તુને ઉત્તેજન આપવા ભાવનગરના કયા રાજવીએ વસ્તુઓનું પ્રદર્શન યોજ્યું હતું? રાજા ભાવસિંહજી. કઈ ચળવળમાં રવિન્દ્રનાથ ટાગોરે સર ના ખિતાબનો ત્યાગ કર્યો હતો? બંગભંગ ચળવળ. સ્વદેશી ચળવળમાં. કઈ ચળવળમાં રવિન્દ્રનાથ ટાગોરે સર ના ખિતાબનો ત્યાગ કર્યો હતો? બંગભંગ ચળવળ. સ્વદેશી ચળવળમાં. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા? શ્રી અરવિંદ ઘોષ તથા અરવિંદ ઘોષના ભાઈ બારિન્દ્ર ઘોષ તથા સ્વામી વિવેકાનંદના ભાઈ ભૂપેન્દ્રનાથ દત્ત પણ સશસ્ત્ર ક્રાંતિ સાથે સંકળાયેલા હતા. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા? શ્રી અરવિંદ ઘોષ તથા અરવિંદ ઘોષના ભાઈ બારિન્દ્ર ઘોષ તથા સ્વામી વિવેકાનંદના ભાઈ ભૂપેન્દ્રનાથ દત્ત પણ સશસ્ત્ર ક્રાંતિ સાથે સંકળાયેલા હતા. ગુજરાતમાં સશસ્ત્ર અરવિંદ ઘોષના ભાઈ બારિન્દ્ર ઘોષ કઈ પત્રિકા દ્વારા લોકોમાં ક્રાંતિનો સંદેશો ફેલાવતા હતા? યુગાંતર. અરવિંદ ઘોષના ભાઈ બારિન્દ્ર ઘોષ કઈ પત્રિકા દ્વારા લોકોમાં ક્રાંતિનો સંદેશો ફેલાવતા હતા? યુગાંતર. બારિન્દ્ર ઘોષ વડોદરામાં ઈ.સ.1902 માં આવ્યા હતા ત્યારે નર્મદા કિનારે કયા સાધકને મળ્યા હતા? વિષ્ણુ ભાસ્કર નામના સાધકને. બારિન્દ્ર ઘોષ વડોદરામાં ઈ.સ.1902 માં આવ્યા હતા ત્યારે નર્મદા કિનારે કયા સાધકને મળ્યા હતા? વિષ્ણુ ભાસ્કર નામના સાધક. અરવિંદ ઘોષ દ્વારા કયા પુસ્તકમાં અંગ્રેજોની હકાલપટ્ટી કરવાની તથા ભારતીય રાજ્ય સ્થાપવાની હાકલ કરવામાં આવી હતી? ભવાની મંદિર. અરવિંદ ઘોષ દ્વારા કયા પુસ્તકમાં અંગ્રેજોની હકાલપટ્ટી કરવાની તથા ભારતીય રાજ્ય સ્થાપવાની હાકલ કરવામાં આવી હતી? ભવાની મંદિર. બારિન્દ્ર ઘોષને દીક્ષા કોણે આપી હતી? અરવિંદ ઘોષ તથા બારિન્દ્ર ઘોષે છોટુભાઈ પુરાણીને દીક્ષા આપી હતી. બારિન્દ્ર ઘોષને દીક્ષા કોણે આપી હતી? અરવિંદ ઘોષ તથા બારિન્દ્ર ઘોષે છોટુભાઈ પુરાણીને દીક્ષા આપી હતી. કયા મહાનુભાવે નર્મદાકાંઠે ક્રાંતિકારીઓને તાલીમ આપવા માટે ગંગનાથ વિદ્યાલય સ્થાપ્યું હતું? કેશવલાલ દેશપાંડે. ડુંગળી ચોર તરીકે ઓળખાતા મોહનલાલ પંડ્યા પણ સશસ્ત્ર લડતમાં જોડાયા હતા. કયા મહાનુભાવે નર્મદાકાંઠે ક્રાંતિકારીઓને તાલીમ આપવા માટે ગંગનાથ વિદ્યાલય સ્થાપ્યું હતું? કેશવલાલ દેશપાંડે. ડુંગળી ચોર તરીકે ઓળખાતા મોહનલાલ પંડ્યા પણ સશસ્ત્ર લડતમાં જોડાયા હતા. કઈ તારીખે અમદાવાદ ખાતે લોર્ડ તથા અને લેડી મિન્ટો પર 2 વાર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા? 13 નવેમ્બર 1909 ના રોજ, પરંતુ તેઓ બચી ગયા હતા. પ્રથમ બોમ્બ રાયપુર દરવાજા પાસે અને બીજો બોમ્બ આસ્ટોડિયા દરવાજાની અંદર. આ બોમ્બકાંડમાં મોહનલાલ કામેશ્વર પંડ્યા, પુંજાભાઈ વકીલ અને વસંતરાય વ્યાસ હતા. પરંતુ સરકાર તેઓને પકડી શકી નહીં. કઈ તારીખે અમદાવાદ ખાતે લોર્ડ તથા અને લેડી મિન્ટો પર 2 વાર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા? 13 નવેમ્બર 1909 ના રોજ, પરંતુ તેઓ બચી ગયા હતા. પ્રથમ બોમ્બ રાયપુર દરવાજા પાસે અને બીજો બોમ્બ આસ્ટોડિયા દરવાજાની અંદર. આ બોમ્બકાંડમાં મોહનલાલ કામેશ્વર પંડ્યા, પુંજાભાઈ વકીલ અને વસંતરાય વ્યાસ હતા. પરંતુ સરકાર તેઓને પકડી શકી નહીં. કચ્છ માંડવીના વતની શ્યામજી કૃષ્ણવર્માએ કયા વર્ષે ઇન્ડિયા હાઉસ ની સ્થાપના કરી હતી? 1906 માં, જેમાં ક્રાંતિકારી વિદ્યાર્થી છાત્રાલય શરૂ થયું હતું અને તેમાં જ 1907 માં 1857 ની ક્રાંતિની અર્શતાબ્દીની ઉજવણી કરવામાં આવી હતી. કચ્છ માંડવીના વતની શ્યામજી કૃષ્ણવર્માએ કયા વર્ષે ઇન્ડિયા હાઉસ ની સ્થાપના કરી હતી? 1906 માં, જેમાં ક્રાંતિકારી વિદ્યાર્થી છાત્રાલય શરૂ થયું હતું અને તેમાં જ 1907 માં 1857 ની ક્રાંતિની અર્શતાબ્દીની ઉજવણી કરવામાં આવી હતી. શ્યામજી કૃષ્ણવર્માએ લંડનથી કયા સ્થળે જઈને ભીખાઈજી કામા અને સરદારસિંહ રાણા સાથે મળીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી? પેરિસ જઈને. ત્યાં તેઓએ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ પત્ર શરૂ કર્યું હતું. સરદારસિંહ રાણા લીંબડી તાલુકાના કંથારિયા ગામના હતા. શ્યામજી કૃષ્ણવર્માએ લંડનથી કયા સ્થળે જઈને ભીખાઈજી કામા અને સરદારસિંહ રાણા સાથે મળીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી? પેરિસ જઈને. ત્યાં તેઓએ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ પત્ર શરૂ કર્યું હતું. સરદારસિંહ રાણા લીંબડી તાલુકાના કંથારિયા ગામના હતા. મેડમ ભીખાઈજી કામાએ કયા સ્થળેથી વંદે માતરમ પત્ર શરૂ કર્યું હતું? જીનીવાથી. તેઓએ જર્મનીમાં 1907 માં યોજાયેલ સમાજવાદી પરિષદમાં હિન્દનો સૌપ્રથમ ત્રિરંગો લહેરાવ્યો હતો. મેડમ ભીખાઈજી કામાએ કયા સ્થળેથી વંદે માતરમ પત્ર શરૂ કર્યું હતું? જીનીવાથી. તેઓએ જર્મનીમાં 1907 માં યોજાયેલ સમાજવાદી પરિષદમાં હિન્દનો સૌપ્રથમ ત્રિરંગો લહેરાવ્યો હતો. વીર સાવરકરની મુક્તિ માટે કોણે ઘણા પ્રયત્ન કર્યા હતા? મેડમ ભીખાઈજી કામા. વીર સાવરકરની મુક્તિ માટે કોણે ઘણા પ્રયત્ન કર્યા હતા? મેડમ ભીખાઈજી કામા. સરદારસિંહ રાણા કોની મદદથી ઇંગ્લેન્ડમાં બેરિસ્ટર બનવા ગયા હતા? પાલિતાણાના રાજકુમાર સામંતસિંહની મદદથી.
સરદારસિંહ રાણા કોની મદદથી ઇંગ્લેન્ડમાં બેરિસ્ટર બનવા ગયા હતા? પાલિતાણાના રાજકુમાર સામંતસિંહની મદદથી. સરદારસિંહ રાણાએ 1908માં બ્રિટિશ વિરોધી કઈ સંસ્થાની સ્થાપનામાં મહત્વનો ફાળો આપ્યો હતો? ઇન્ડો પેરિસિયા સોસાયટી. સરદારસિંહ રાણાએ 1908માં બ્રિટિશ વિરોધી કઈ સંસ્થાની સ્થાપનામાં મહત્વનો ફાળો આપ્યો હતો? ઇન્ડો પેરિસિયા સોસાયટી. વીર સાવરકરની કઈ સંસ્થાના બેન્કર સરદારસિંહ રાણા રહ્યા હતા? અભિનવ ભારત. સરદારસિંહ રાણાનું અવસાન લીંબડીમાં થયું હતું. અભિનવ ભારત સંસ્થાની એક શાખા વડોદરામાં હતી, જેમાં યુવાનોને લડતની તાલીમ અપાતી હતી. વીર સાવરકરની કઈ સંસ્થાના બેન્કર સરદારસિંહ રાણા રહ્યા હતા? અભિનવ ભારત. સરદારસિંહ રાણાનું અવસાન લીંબડીમાં થયું હતું. અભિનવ ભારત સંસ્થાની એક શાખા વડોદરામાં હતી, જેમાં યુવાનોને લડતની તાલીમ અપાતી હતી. ઈ.સ.1922 માં બારિન્દ્ર ઘોષ વડોદરામાં કોને મળવા આવ્યા હતા? ઈ.સ.1857 ના ક્રાંતિકારી બ્રહ્માનંદ સ્વામીને. ઈ.સ.1922 માં બારિન્દ્ર ઘોષ વડોદરામાં કોને મળવા આવ્યા હતા? ઈ.સ.1857 ના ક્રાંતિકારી બ્રહ્માનંદ સ્વામીને. ડુંગળીચોર મોહનલાલ પંડ્યા શરૂઆતમાં સશસ્ત્ર ક્રાંતિ માટે કોની સાથે કાર્ય કરતા હતા? અરવિંદ ઘોષ અને બારિન્દ્ર ઘોષ સાથે. ડુંગળીચોર મોહનલાલ પંડ્યા શરૂઆતમાં સશસ્ત્ર ક્રાંતિ માટે કોની સાથે કાર્ય કરતા હતા? અરવિંદ ઘોષ અને બારિન્દ્ર ઘોષ સાથે. અરવિંદ ઘોષે પોતાના કયા પુસ્તકમાં ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી યોજનાનો ઉલ્લેખ કર્યો હતો? ભવાની મંદિર. અરવિંદ ઘોષે પોતાના કયા પુસ્તકમાં ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી યોજનાનો ઉલ્લેખ કર્યો હતો? ભવાની મંદિર. અરવિંદ ઘોષ વડોદરાની કોલેજમાં ક્યાં વિષયના અધ્યાપક હતા? અંગ્રેજી. અરવિંદ ઘોષ વડોદરાની કોલેજમાં ક્યાં વિષયના અધ્યાપક હતા? અંગ્રેજી. અરવિંદ ઘોષનું પુસ્તક ભવાની મંદિર ક્યાં સામાયિકમાં છપાતું હતું? દક્ષિણા. અરવિંદ ઘોષનું પુસ્તક ભવાની મંદિર ક્યાં સામાયિકમાં છપાતું હતું? દક્ષિણા. ભારતમાં બંગભંગ આંદોલનનું નેતૃત્વ કોને કર્યું હતું? રવિન્દ્રનાથ ટાગોર અને અરવિંદ ઘોષ. ભારતમાં બંગભંગ આંદોલનનું નેતૃત્વ કોને કર્યું હતું? રવિન્દ્રનાથ ટાગોર અને અરવિંદ ઘોષ. ઈ.સ.1907માં પોતાના ભાષણમાં ભારતમાતાનું સંબોધન કરનાર પ્રથમ ભારતીય કોણ હતા? અરવિંદ ઘોષ. ઈ.સ.1907માં પોતાના ભાષણમાં ભારતમાતાનું સંબોધન કરનાર પ્રથમ ભારતીય કોણ હતા? અરવિંદ ઘોષ. અરવિંદ ઘોષના સામયિકો જણાવો. ઇંગ્લિશમાં કર્મયોગી, બંગાળીમાં ધર્મ. અરવિંદ ઘોષના સામયિકો જણાવો. ઇંગ્લિશમાં કર્મયોગી, બંગાળીમાં ધર્મ. અરવિંદ ઘોષ ક્યાં દૈનિકના સંપાદક તરીકે કાર્ય કરેલ છે? વંદે માતરમ. અરવિંદ ઘોષ ક્યાં દૈનિકના સંપાદક તરીકે કાર્ય કરેલ છે? વંદે માતરમ. અરવિંદ ઘોષે ક્યાં કેસ માટે જેલવાસ ભોગવ્યો હતો? અલીપુર બોમ્બ કેસ. અરવિંદ ઘોષે ક્યાં કેસ માટે જેલવાસ ભોગવ્યો હતો? અલીપુર બોમ્બ કેસ. બારિન્દ્ર ઘોષના પુસ્તકોના નામ જણાવો. અમર આત્મકથા, અગ્નિયુગ, શ્રી અરવિંદ. બારિન્દ્ર ઘોષના પુસ્તકોના નામ જણાવો. અમર આત્મકથા, અગ્નિયુગ, શ્રી અરવિંદ. બારિન્દ્ર ઘોષ ક્રાંતિકારીઓ માટેના સંદેશાઓ શેના વડે ફેલાવતા હતા? યુગાંતર પત્રિકા. બારિન્દ્ર ઘોષ ક્રાંતિકારીઓ માટેના સંદેશાઓ શેના વડે ફેલાવતા હતા? યુગાંતર પત્રિકા. ક્યાં મહાનુભાવે અમદાવાદમાં વ્યાયામ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી હતી? છોટુભાઈએ. ક્યાં મહાનુભાવે અમદાવાદમાં વ્યાયામ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી હતી? છોટુભાઈએ. ઈ.સ.1908માં ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળે પ્રથમ વ્યાયામ શાળા સ્થાપી એનું નામ જણાવો. શ્રી લક્ષ્મીનાથ. છોટુભાઈ અને અંબુબાઈ. ઈ.સ.1908માં ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળે પ્રથમ વ્યાયામ શાળા સ્થાપી એનું નામ જણાવો. શ્રી લક્ષ્મીનાથ. છોટુભાઈ અને અંબુબાઈ. ગુજરાતમાં બોમ્બ બનાવવાનું સાહિત્ય પ્રસારિત કરવાનું કાર્ય કોને કર્યું હતું? નરસિંહભાઈ પટેલ. ગુજરાતમાં બોમ્બ બનાવવાનું સાહિત્ય પ્રસારિત કરવાનું કાર્ય કોને કર્યું હતું? નરસિંહભાઈ પટેલ. નરસિંહભાઈ પટેલે ક્યાં બંગાળી પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો? મુક્તિ કૌન પથેર. નરસિંહભાઈ પટેલે ક્યાં બંગાળી પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો? મુક્તિ કૌન પથેર. નરસિંહભાઈ પટેલના ક્યાં પુસ્તકમાં બોમ્બ બનાવવાની રીતનું વર્ણન છે? દેશી વનસ્પતિની દવાઓ. નરસિંહભાઈ પટેલના ક્યાં પુસ્તકમાં બોમ્બ બનાવવાની રીતનું વર્ણન છે? દેશી વનસ્પતિની દવાઓ. ક્યાં વર્ષે મોહનલાલ પંડ્યા વડોદરા રાજ્યના કોઈ વિભાગમાં સેવા આપતા હતા, અને ત્યારે જ તેમની મુલાકાત ક્યાં મહાનુભાવો સાથે થઈ? ઈ.સ.1904. મહર્ષિ અરવિંદ અને બારિન્દ્ર ઘોષ. ક્યાં વર્ષે મોહનલાલ પંડ્યા વડોદરા રાજ્યના કોઈ વિભાગમાં સેવા આપતા હતા, અને ત્યારે જ તેમની મુલાકાત ક્યાં મહાનુભાવો સાથે થઈ? ઈ.સ.1904. મહર્ષિ અરવિંદ અને બારિન્દ્ર ઘોષ. ઈ.સ.1923ના બોરસદ સત્યાગ્રહના સેનાપતિ તરીકે કોણ હતું? મોહનલાલ પંડ્યા. ઈ.સ.1923ના બોરસદ સત્યાગ્રહના સેનાપતિ તરીકે કોણ હતું? મોહનલાલ પંડ્યા. મોહનલાલ પંડ્યાના પુસ્તકોના નામ જણાવો. કર્મવીર ગાંધી, ગોખલે ભાગ 1-2. મોહનલાલ પંડ્યાના પુસ્તકોના નામ જણાવો. કર્મવીર ગાંધી, ગોખલે ભાગ 1-2. અમેરિકાના કેલિફોર્નિયામાં ક્યાં વર્ષે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના ક્યાં વર્ષે થઈ હતી? 1907. પાછળથી એનું નામ લાલા હરદયાલે ગદર પાર્ટી કર્યું.
અમેરિકાના કેલિફોર્નિયામાં ક્યાં વર્ષે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના ક્યાં વર્ષે થઈ હતી? 1907. પાછળથી એનું નામ લાલા હરદયાલે ગદર પાર્ટી કર્યું. જર્મનીમાં ચંપકરમન પિલ્લાઈએ શેની સ્થાપના કરી હતી? ઇન્ટરનેશનલ પ્રો ઇન્ડિયન કમિટી. જર્મનીમાં ચંપકરમન પિલ્લાઈએ શેની સ્થાપના કરી હતી? ઇન્ટરનેશનલ પ્રો ઇન્ડિયન કમિટી. અફઘાનિસ્તાન કાબુલમાં ભારત માટે અસ્થાયી સરકાર ક્યાં વર્ષે અને કોને સ્થાપી હતી? 1915માં રાજા મહેન્દ્ર પ્રતાપે અને મોહમ્મદ બરકતુલ્લા. અફઘાનિસ્તાન કાબુલમાં ભારત માટે અસ્થાયી સરકાર ક્યાં વર્ષે અને કોને સ્થાપી હતી? 1915માં રાજા મહેન્દ્ર પ્રતાપે અને મોહમ્મદ બરકતુલ્લા. બર્માથી ક્રાંતિકારી કાર્યોનું સંચાલન કોણ કરતું હતું? સોહનલાલ પાઠક. બર્માથી ક્રાંતિકારી કાર્યોનું સંચાલન કોણ કરતું હતું? સોહનલાલ પાઠક. સિંગાપુરથી ક્રાંતિકારી કાર્યોનું સંચાલન કોણ કરતું હતું? પરમાનંદ. સિંગાપુરથી ક્રાંતિકારી કાર્યોનું સંચાલન કોણ કરતું હતું? પરમાનંદ. શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યાં વર્ષે લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી? 1905. શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યાં વર્ષે લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી? 1905. શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યાં વર્ષે લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી? 1906. શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યાં વર્ષે લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી? 1906. શ્યામજી કૃષ્ણ વર્મા પેરિસ ગયા બાદ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની જવાબદારી કોને લીધી? સાવરકર. શ્યામજી કૃષ્ણ વર્મા પેરિસ ગયા બાદ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની જવાબદારી કોને લીધી? સાવરકર. વિદેશી કાપડની હોળી પ્રથમવાર કોને કરી હતી? વીર સાવરકર. વિદેશી કાપડની હોળી પ્રથમવાર કોને કરી હતી? વીર સાવરકર. શ્યામજી કૃષ્ણ વર્મા પેરિસથી ક્યાં ગયા હતા? જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. મૃત્યુ થયું તેમની પત્ની ભાનુમતી. શ્યામજી કૃષ્ણ વર્મા પેરિસથી ક્યાં ગયા હતા? જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. મૃત્યુ થયું તેમની પત્ની ભાનુમતી. ક્યાં વર્ષે શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિઓ જીનીવાથી ભારત લવાયા? હાલ ક્યાં? 2003. હાલ માંડવી કચ્છ ખાતે. ક્રાંતિ તીર્થ. ક્યાં વર્ષે શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિઓ જીનીવાથી ભારત લવાયા? હાલ 2003. હાલ માંડવી કચ્છ ખાતે. ક્રાંતિ તીર્થ. શ્યામજી કૃષ્ણ વર્મા સાથે સંકળાયેલ કચ્છ યુનિવર્સિટી ક્યાં વર્ષે સ્થપાઈ હતી? 2008થી 09. શ્યામજી કૃષ્ણ વર્મા સાથે સંકળાયેલ કચ્છ યુનિવર્સિટી ક્યાં વર્ષે સ્થપાઈ હતી? 2008થી 09. ગાંધીજીના સહાધ્યાયી ક્યાં ક્રાંતિકારી હતા? ગાંધીજી તેઓને શું કહેતા? સરદારસિંહ રાણા. સદુબા. ગાંધીજીના સહાધ્યાયી ક્યાં ક્રાંતિકારી હતા? સરદારસિંહ રાણા. સદુબા. સરદારસિંહ રાણાનું પૂરું નામ જાણવો. સરદારસિંહ રવાભાઈ રાણા. સરદારસિંહ રાણાનું પૂરું નામ જાણવો. સરદારસિંહ રવાભાઈ રાણા. મદનલાલ ઢીંગરાએ વિલિયમ વાયલીની હત્યા કરી હતી જે બંદૂકથી તે બંદૂક કોને આપી હતી? સરદારસિંહ રાણા. મદનલાલ ઢીંગરાએ વિલિયમ વાયલીની હત્યા કરી હતી જે બંદૂકથી તે બંદૂક કોને આપી હતી? સરદારસિંહ રાણા. સરદારસિંહ રાણાને ફ્રાન્સ સરકારે કઈ પદવી આપી હતી? શેવાલી. સરદારસિંહ રાણાને ફ્રાન્સ સરકારે કઈ પદવી આપી હતી? શેવાલી. ક્રાંતિકારીઓના જનેતા તરીકે કોણ ઓળખાય છે? ભીખાઈજી કામાંગ. ક્રાંતિકારીઓના જનેતા તરીકે કોણ ઓળખાય છે? ભીખાઈજી કામાંગ. મેડમ ભીખાઈજી કામાનો જન્મ ક્યાં થયો હતો? મુંબઈ. મેડમ ભીખાઈજી કામાનો જન્મ ક્યાં થયો હતો? મુંબઈ. મેડમ ભીખાઈજી કામા કોના પુત્રી હતા? સોરાબજી ફરામજી પટેલના તથા રુસ્તમજી કામાના પત્ની. મેડમ ભીખાઈજી કામા કોના પુત્રી હતા? સોરાબજી ફરામજી પટેલના તથા રુસ્તમજી કામાના પત્ની. મેડમ ભીખાઈજી કામાએ ક્યાં વર્ષે જીનીવાથી વંદે માતરમ પત્રક શરૂ કર્યું હતું? 1905. મેડમ ભીખાઈજી કામાએ ક્યાં વર્ષે જીનીવાથી વંદે માતરમ પત્રક શરૂ કર્યું હતું? 1905. 1907માં જર્મનીમાં ભીખાઈજી કામાએ જે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો તેમાં કેટલા કમળ હતા? શેનો? 8 કમળ. જે 8 પ્રાંતનો ઉલ્લેખ કરે તથા સૂર્ય અને ચંદ્ર જે હિન્દુ મુસ્લિમ એકતાનો નિર્દેશ કરે છે. 1907માં જર્મનીમાં ભીખાઈજી કામાએ જે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો તેમાં કેટલા કમળ હતા? શેનો નિર્દેશ કરે છે? બીજું શું હતું? 8 કમળ. જે 8 પ્રાંતનો ઉલ્લેખ કરે તથા સૂર્ય અને ચંદ્ર જે હિન્દુ મુસ્લિમ એકતાનો નિર્દેશ કરે છે. જર્મનીમાં ફરકાવેલો રાષ્ટ્રધ્વજ ચોરીછુપીથી ભારત કોણ લાવ્યું હતું? ઇન્દુલાલ યાજ્ઞિક. જર્મનીમાં ફરકાવેલો રાષ્ટ્રધ્વજ ચોરીછુપીથી ભારત કોણ લાવ્યું? ઇન્દુલાલ યાજ્ઞિક. 907માં ક્યાં મહાનુભાવે કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી હતી? લાલા હરદયાલે. તારકનાથ દાસ અને કરતારસિંહ તેમાં જોડાયેલા હતા. 907માં ક્યાં મહાનુભાવે કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી હતી? લાલા હરદયાલે. તારકનાથ દાસ અને કરતારસિંહ તેમાં જોડાયેલા હતા. ગદર પક્ષે ક્યાં વર્ષે ધી ફ્રી હિન્દુસ્તાન પત્રિકાની શરૂઆત કરી હતી? 1908. ગદર પક્ષે ક્યાં વર્ષે ધી ફ્રી હિન્દુસ્તાન પત્રિકાની શરૂઆત કરી હતી? 1908. જાપાનથી ક્રાંતિકારી પ્રવૃત્તિનું સંચાલન કોણ કરતું હતું? રાસબિહારી ઘોષ. જાપાનથી ક્રાંતિકારી પ્રવૃત્તિનું સંચાલન કોણ કરતું હતું? રાસબિહારી ઘોષ. અગ્નિએશિયામાં ક્રાંતિકારી પ્રવૃત્તિનું સંચાલન કોણ કરતું હતું? ચંપકરમન પિલ્લાઈ.
અગ્નિએશિયામાં ક્રાંતિકારી પ્રવૃત્તિનું સંચાલન કોણ કરતું હતું? ચંપકરમન પિલ્લાઈ. યુગાંતર પત્રિકાની શરૂઆત કોને કરી હતી? બારિન્દ્ર ઘોષ. યુગાંતર પત્રિકાની શરૂઆત કોને કરી હતી? બારિન્દ્ર ઘોષ. સ. 1876માં અમદાવાદમાં કોને ઉદ્યોગ વર્ધક મંડળની સ્થાપના કરી હતી? અંબાલાલ સાકરલાલ. સ. 1876માં અમદાવાદમાં કોને ઉદ્યોગ વર્ધક મંડળની સ્થાપના કરી હતી? અંબાલાલ સાકરલાલ. સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીની સ્થાપના કોણે કરી હતી? વાલચંદ હીરાચંદ. સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીની સ્થાપના કોણે કરી હતી? વાલચંદ હીરાચંદ. શ્યામજી કૃષ્ણ વર્મા સાથે સંકળાયેલ ક્રાંતિ તીર્થ ક્યાં આવેલું છે? કચ્છ, માંડવી. વીરાંજલિ યાત્રા. શ્યામજી કૃષ્ણ વર્મા સાથે સંકળાયેલ ક્રાંતિ તીર્થ ક્યાં આવેલું છે? કચ્છ, માંડવી. વીરાંજલિ યાત્રા. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર કોણ હતા? વાસુદેવ બળવંત ફાળકે. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર કોણ હતા? વાસુદેવ બળવંત ફાળકે. રશિયાના ક્યાંક મહાનુભાવે ભારતના ક્રાંતિકારીઓની મદદનું વચન આપ્યું હતું? ટ્રોટસ્કી. રશિયાના ક્યાંક મહાનુભાવે ભારતના ક્રાંતિકારીઓની મદદનું વચન આપ્યું હતું? ટ્રોટસ્કી. અરવિંદ ઘોષે આધ્યાત્મિક જીવનની શરૂઆત ક્યાંથી કરી હતી? પોંડિચેરી. અરવિંદ ઘોષે આધ્યાત્મિક જીવનની શરૂઆત ક્યાંથી કરી હતી? પોંડિચેરી.